ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા ગ્રામજનો, સરપંચ શ્રી અને મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર. આજ રોજ આપણી શાળામાં 26મી જાન્યુઆરી ઉજવણી નિમિત્તે હું મારી સ્પીચ રજૂ કરવા માંગુ છું. આજનો મારો વિષય છે દીકરી વહાણનો દરિયો. દીકરી એટલે શું? દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ. કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી. રીતિ સિદ્ધિ આપનારી અને પરિવારને ઊંચો કરતી એવી એક પરી. દીકરી તો મા બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવે ત્યારે છોડ્યા વગર પણ ચાલતું નથી. ઈશ્વરે દીકરી ગણીને માતા પિતા ઉપર ઉપકાર કરે છે. દીકરીના મા બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ રહે છે. દીકરી જગતના કોઈ પણ ખૂણે જશે, મા બાપના હૃદયથી ક્યારેય દૂર જતી નથી. દીકરી સાથેની મા બાપની વહાણની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે. દીકરો ક્યારેય ભ્રૂણ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ ગુણવંત શાહ કહે છે, દીકરી વિના સૂનો સંસાર. દીકરી સાપનો બારો નથી પણ લીલી લાગણીનો બારો છે. એક પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈ આવે એનું નામ દીકરી. શકુંતલાની વિદાય વખતે કર્ણ ઋષિએ કહ્યું હતું, પુત્રીની વિદાય દુઃખ સંસાર છોડીને સંન્યાસી બનેલા આપના જેવા વનવાસીઓને આટલું બધું દુઃખ થતું હોય તો દીકરીને શું થતું હશે? એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ પુત્ર માતા પિતાનો રહે છે, પણ દીકરી તો આજીવન માતા પિતાની જ છે.